શ્રાવણ મહિનો તો શરૂ થઈ ગયો અને બધાના ઘરે ફરાળી વાનગી તો બનતી જ હશે, પણ તેની સાથે ખાવા માટે ફરાળી ચટણી બને છે. તો ચાલો આજે આપણે ફરાળી ચટણી બનાવીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા લીલું નાળિયેરના ટુકડા, મરચાંના ટુકડા, આદુના ટુકડા, લીલા ધાણા કાપેલા, 1 વાટકી નાની સીંગ, ખાંડ, લીંબુનો રસ અને મીઠું લઈ લેવાનું છે. હવે આપણે મિક્સર જારમાં આ બધી જ વસ્તુને એડ કરી લેશું. ત્યાર પછી હવે આપણે તેમાં થોડુંક એવું પાણી એડ કરી લઈશું. અંદાજે આપણે નાની વાટકી હતી તે 1 નાની વાટકી પાણી લેવાનું છે. અને બધી જ વસ્તુને હવે આપણે સરસ ક્રશ કરી લઈશું. તો સરસ એવું આપણું ચટણી ક્રશ થઈ ગઈ છે. તો આ રીતની આપણે ચટણી બનાવી લઈશું. હવે તેને એક વાટકામાં કાઢી લઈશું. તો સરસ મજાની આપણી ફરાળી ચટણી બનીને એકદમ સરસ રીતે તૈયાર છે. તો તમે ગમે તે ફરાળી વાનગી સાથે આને ખાઈ શકો છો. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ફરી મળીશું આવી જ નવી વાનગી સાથે નેક્સ્ટ વિડીયોમાં.